પાર્થેશ્વર શિવલિંગની અંદર કહ્યું છે કે જે વ્યક્તિ 10,000 પાર્થેશ્વરની પૂજા કરે તેને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય। વિદ્યાર્થીએ વિદ્યા પ્રાપ્તિ માટે 1,000 પાર્થેશ્વરની પૂજા કરવી, ધન જોઈતું હોય તો 500 પાર્થેશ્વરની પૂજા કરવી, પુત્ર જોઈતો હોય તો 1500 પાર્થેશ્વરની પૂજા કરવી, વસ્ત્ર જોઈતો હોય તો 500 પાર્થેશ્વરની પૂજા કરવી, મોક્ષ જોઈતો હોય 1 કરોડ પાર્થેશ્વરની પૂજા કરવી, ભૂમિ જમીન જોઈતી હોય, રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતા હોય તો એક ભૂમિ માટે 1,000 પાર્થેશ્વરની પૂજા કરવી, દયા પ્રાપ્તિ માટે 3,000 પાર્થેશ્વરની પૂજા કરવી, તીર્થાટન માટે 2,000 પાર્થેશ્વરની પૂજા કરવી, મિત્રતા માટે 3,000 પાર્થેશ્વરની પૂજા કરવી। કોઈ વ્યક્તિ જેલમાં છે, જામીન મળતી નથી ને એને છુટકારો કરાવવો છે, સાચો વ્યક્તિ હોય તો 1500 પાર્થેશ્વરની પૂજા કરવી, રાજભયથી મુક્તિ માટે 500 પાર્થેશ્વરની પૂજા કરવી, કોઈના ઘરની અંદર વારંવાર ચોરી થતી હોય તો એનાથી બચવા 100 પાર્થેશ્વરની પૂજા કરવી, કોઈના ઘરમાં વધારે પડતા વળગાડ વળગતા હોય તો એના ઘરની અંદર એ વળગાડોથી દૂર થવા માટે 7,000 પાર્થેશ્વરની પૂજા કરવી। 10,000 પાર્થેશ્વરની પૂજાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે। 10 લાખ પાર્થેશ્વરની પૂજા અતુલ સંપત્તિ આપે છે અને 1 કરોડ પાર્થેશ્વરની પૂજા શિવ રૂપ બનાવી દે છે। પાર્થિવ લિંગની અંદર શિવજીની 8 મૂર્તિઓનું પૂજન છે। પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન। શવ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ, પશુપતિના નામથી પૂજન કરવું, ચંદન અર્પણ કરવું, અક્ષત અર્પણ કરવા, બીલીપત્ર વડે શિવ પરિવારની પૂજા